સ્વાગત છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાત જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અંગેની વેબસાઇટ છે તેમાં ઘણા બધા મિત્રોને નવા આચાર્ય તરીકે ચાર્જ આવ્યો હોય અને શાળાના બાળકોની શિષ્યવૃત્તિમાં એન્ટ્રી બાકી હોય તો ઘણા બધા મિત્રો મૂંઝાતા હશે કે આમાં શું કરવું। તો સૌપ્રથમ ડિજિટલ ગુજરાતમાં આ વર્ષે એટલે કે વર્ષ 2025-26 માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમે જેટલી વખત લોગિન થાવ એટલી વખત છે એ આચાર્યના નંબર ઉપર ઓટીપી આવતો હોય। હવે જે નવા આચાર્યનો ચાર્જ આવ્યો છે તેવા મિત્રો જોતા હશે કે પોતાના ડિજિટલ ગુજરાતમાં અહીંયા યુઝરનેમમાં જૂના પ્રિન્સિપાલના નામ અને પ્રિન્સિપાલના નંબર આપેલા હશે, જે અગાઉના પ્રિન્સિપાલ હતા તેમના હશે। હવે તમે કોઈ પણ રીતે લોગિન થાવ તો એનામાં ઓટીપી જાય તો શું કરવું? તો મિત્રો, આપણે જૂના આચાર્યની પણ કોઈ જરૂર ના પડે એ રીતના સાદી સરળ રીતે આપણો છે એ મોબાઈલ નંબર ડિજિટલ ગુજરાતમાં અપડેટ કરી લઈએ। સૌપ્રથમ મેં અહીં બંને વેબસાઇટ ખુલ્લી રાખી છે જેથી કરીને આપણે ટાઈમ બગાડ્યા વગર જલ્દીથી આ પ્રોસેસ પૂરી કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે SSAની વેબસાઇટ ખોલવાની છે। SSA જે SSAgujarat.org આવી વેબસાઇટ છે। તેમાં આજે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે આપણી પ્રાથમિક શાળાની, તેના ઉપર ક્લિક કરશો એટલે આવું આખું એનું ડેશબોર્ડ ખુલશે કે જે આધાર અનેબલ ડાઇસ નામનું જે આખું પેજ છે તે ખુલી જશે, જેમાં પણ આપણા તમામ બાળકોના અપડેટ કરવાના હોય છે, જે દર વર્ષે જૂન જુલાઈમાં આપણે અપડેટ કરતા હોઈએ છીએ। હવે મિત્રો, અહીંથી જે નીચે સ્ક્રોલ કરતાં તમને અહીંયા સ્કૂલ પ્રોફાઇલ આવું દેખાશે। આ સ્કૂલ પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાની સાથે જે પેજ ખુલે તેમાં સ્કૂલની ડિટેલ હશે, તેમાં પ્રિન્સિપાલનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ હશે। આ ત્રણેય વસ્તુ તમારે છે એ જે તમારે નવો ચાર્જ આવ્યો, જે તમે આચાર્ય તરીકે ફરજ બજાવો છો તેનું નામ, તેના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસમાં તમારું પર્સનલી અથવા તો સ્કૂલનું ઈમેલ એડ્રેસ નાખી અને અહીંથી અપડેટ ડિટેલ આપી દેવાની છે। અપડેટ ડિટેલ આપશો એટલે અહીં તમારું નામ, જે જૂના પ્રિન્સિપાલનું નામ હશે તે તમે એડિટ પણ કરી શકશો। એ પૂછીને તમારું નવું નામ નાખી અપડેટ આપશો એટલે તમારું નવું નામ, નંબર અને ઈમેલ એડ્રેસ આવી જશે। હવે મિત્રો, અહીં અપડેટ આપશો એટલે ડિજિટલ ગુજરાતમાં ઓટોમેટિક, કારણ કે એ છે એ SSAની વેબસાઇટમાંથી જ ડેટા કલેક્ટ કરે છે, એટલે ડિજિટલ ગુજરાતમાં છે એ જે યુઝર નેમ અને પ્રિન્સિપાલના નંબર હતા તે ઓટોમેટિક બદલી જશે। અને ના બદલાયા હોય તો મિત્રો, આને એક વખત લોગઆઉટ કરી અને ડિજિટલ ગુજરાતને ફરી વખત તમારો જે શાળાનો ડાઇસ કોડ અને પાસવર્ડ હોય તેનાથી લોગિન થશો। સૌ પ્રથમ તો ડિજિટલ ગુજરાતમાં લોગિન થવા માટેની પ્રોસેસ પણ અહીંયા જણાવી દઉં કે તમે જ્યારે ડિજિટલ ગુજરાત ખોલો છો ત્યારે તમને આવું કંઈક સ્ક્રીન ઉપર દેખાશે। તો સૌથી પહેલાં સાઈડમાં તમારે અહીંયા સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ લોગિન એના ઉપર ક્લિક કરવાની રહેશે। પછીના જે કંઈ મેનુ છે એમાં અહીંયા વચ્ચે સ્કૂલ લોગિનમાં ક્લિક થયેલું હોવું ફરજિયાત છે, નહીંતર તમારો છે યુઝર નેમને પાસવર્ડ કામ નહીં કરે। એટલે અહીં સ્કૂલ લોગિનમાં ક્લિક કર્યા બાદ તમારો શાળાનો ડાઇસ કોડ અને પાસવર્ડ નાખી અને જ્યારે તમે કેપ્સા કોડ એન્ટર કરશો એટલે છે એ તમારા નવા નંબર ઉપર ઓટીપી આવશે શિષ્યવૃત્તિનો। અને અમે અગાઉ કહ્યું એમ દર વખતે શિષ્યવૃત્તિની વેબસાઇટ જ્યારે તમે ખોલો ત્યારે નવો ઓટીપી ફરજિયાત આવે છે। એટલે આ દર વખતે તમારે ઓટીપી છે એ જે પ્રિન્સિપાલના નંબર હોય એમાં આવતો હોય, એના માટે થઈને જ આપણે છે એ નંબર બદલવાની પ્રોસેસ કરી હતી। હવે જ્યારે તમે ઓટીપી એન્ટર કરો પછીથી છે એ ડિજિટલ ગુજરાત છે એ પાછું ખુલી શકશે। એટલા માટે થઈને સૌથી પહેલાં ડિજિટલ ગુજરાત ખોલવા માટે આપણે છે એ પ્રિન્સિપાલના મોબાઈલ નંબર બદલવા ફરજિયાત છે। આભાર।